તો ઘણે ઘણે ભાગે બાપજી ની વાતો શાંતિથી સાંભળી છે, પણ તે જ વરે આજે બીજી વાતની પણ વાતને દોરાવી કે આપણે કરવું છે શું, આપણે કરીએ છીએ શું, એ બાબતે આપણને બધી વાતનું પણ કરી રહ્યા છીએ ભગવાન થી જેમ જેમ સેટા પડીએ એવું. બાપજીએ ઉંદરડાની વાત કરી, પાડા પાડીની વાત કરી, આટલી બધી વાત કરતો આપણને વાત કહેતી નથી તો આપણે ભગવાન થી સેટા પડીએ, અને જો એ વાત બરાબર સમજીએ તો ભગવાન થી નજીક જઈએ. તો ભાઈ એ બીજું કોઈ કરશે નહીં, કરવાનો તો આપણે છે, પણ સ્વાર્થ, લોભ અને મારાપણાને એટલો જીવ ગોચવાઈ ગયો છે કે એમને જઈ શકતો નથી. જવાનો વિચાર કરતો પણ એમને મીટ બેઠતી નથી. પેલી તો રહી કાયમની વાત, અને સત્સંગ તો રહ્યો કોક દિવસ. મોટા મોટા ઇતિહાસો મહાપુરુષોને જોઈએ છીએ, એ ગયા અને આ બધું એમને પડ્યું રહ્યું, કેવળ મમતા રે, બીજું કઈ રહી નહીં. એટલે આપણે સંતોએ કહ્યું છે, માર મમતા મેલ સાસો મેલ જારો ડાર રે, માર મમતા મેલ સાસો મેલ સારો ડાર રે, કે મસાંદર સુણો ગોરખ જો ગયે સાહો એ ભાઈ. આવા આપણે પહેલા જમાનામાં જે મહાન પુરુષો થઈ ગયા એમના ભાવો ઇતિહાસો લઈએ તો પણ એમાં આ વાત રહેલી છે. માટે જે સત્સંગમાં કાયમ આવતા હોય એને તો હું કોઈ કહી શકું નહીં, પણ જે આજે સત્સંગમાં બેઠા હોય આપણે આ થોડી વાત મેં ઘણું સમજુ. આજ રણજીમાં સારી રીતે ભાવથી પ્રેમથી મંડપ બાંધી અને આ સત્સંગની આયોજન કર્યો એ મોટો યજ્ઞ છે. શાસ્ત્રમાં પુરાણમાં વાંચીએ છીએ તો થોડા આવો મોટા મોટા પુરુષો આવું કામ કરાવતા રહેતા અને ધર્મ પરથી જીવન દોરવણી આપતા રહેતા. તો આ ભાઈઓ જે કર્યું છે એ બહુ આનંદથી પ્રેમથી, એમાં એક ખાસ વાત સમજવાની છે. દશાન પહોંચ્યા વગરના અમારા જેવા બોલવા વાળા તો ઘણા છે, પણ એ આપણા અંતરની વાતને નહીં ફેરવી શકે. અને જે મહાપુરુષોને દશા પ્રાપ્ત થયેલી છે અને એ બોલશે તો આપણા અંતરમાં થોડાકની ચોટ લાગશે. જો સંતો પહેલા થઈ ગયા ને એ વાત કરીએ તો આજ હૃદય પણ અંતરમાં લાગે. શું કારણ છે? એમ હતું એમાં એની વાત આજે પ્રત્યક્ષ આ બાપથી ભગવાન મેં દેખીએ છીએ કે જે દશા બાપથી ભલે નીકળવા ચાહતા હોય પણ અમે નહીં કહી શકીએ કે આ પ્રમાણે નહીં, એ દશા જ છે. કોઈ જગ્યા પગમાં મારીએ એ આપણી ભૂલ છે. આવા મહાન પુરુષો મળતા છતાં આપણી મીત ન બે તો સમજી લો આપણું મતલબ સંચિત કર્મ આડું મળે છે. મહાવીર સ્વામી અને ગૌતમ નો ત્યાં પ્રત્યક્ષ દાખલો આવેલો છે. ગૌતમે પટેલ ને કહ્યું કે આ મારા ભગવાન છે, ત્યારે પટેલે કહ્યું કે નહીં તારા ભગવાન પણ મોને માનતો નથી. કેમ? પહેલા મતલબ વિરુદ્ધી સંસ્કાર પડેલા હતા. એમ આપણો પુણ્ય આવું હોય તો પણ આગળ વધવા દે નહીં તો અહીં આવીએ તેમ બચવું શાંત. ગમે એટલો ધરતી ઉપર વાંકો હેઠતો પણ દોર આવે તો પાદરો થઈ જાય. એમ આવા મંડપ ને આવીએ, આવી વાત સાંભળીએ તો આપણે ખરેખર સીધું થવું જોઈએ. બસ સાધુ નો અર્થ થાય છે કે સીધો, સાધુ નો અર્થ એ થાય છે કે સહન કરે, સાધુ નો અર્થ એ થાય છે કે કાયમ સાધન કરતો રહે. ખ્યાલ આવ્યો કે સાધુ નો અર્થ એ થાય છે કે સારી રીતે મતલબ સાદી વસ્તુને પ્રાપ્ત થઈ. બાપજી હમણાં વખાણ કરતા હતા ને એટલે બરાબર કહેતા હતા બાપજી. કારણ બાપજી નું બોલવું એવું છે કે કીડીથી લઈને બ્રહ્મા પર્યંત કોઈને તકલીફ ન થાય. જૈસે ધર્મરાજાએ વાત કરી ને, હે ભગવાન હું તે દિવસથી સમજનો થયો તે દિવસથી કીડીથી લઈને કોંદર પડે એટલે હાથી અથવા બ્રહ્માજી જેવા જે મહાન પુરુષો છે એને બધા મારા મોટા માન્યા હોય તો એ પુણ્યથી આજ મારું કામ સિદ્ધ થતું. આ ધર્મરાજાના મતલબ ભાવો છે. એવા ભાવો સાંભળી અને શાંતિથી આપણે પણ આ વાત લેવા જેવી છે. આજથી લગભગ 18 વર્ષો પહેલા મને એક બાબો મળેલા અને એ બાબે આ બાપજીની દોરવણી આપેલી. એ મારી પાસે આવે, અમે ખૂબ સત્સંગ કરીએ સારી રીતે, પણ એમ હું આ પુસ્તકોને આધારે બધી વાતો સાંભળતો કરતો. એટલે બાપજી પછી મને મળવા વાળા ભાગો કે આ પુસ્તકો છે ને એ બરાબર છે, પણ પુસ્તકો પણ જ્ઞાન ન કરાઈ શકે તો સત્પુરુષોને મળવા જેવું છે. બધી સારી રીતે વાત ઘુમાવી લાવીને એક વાત એવું વાત આપે કે ભાઈ સત્પુરુષોને મળવા જેવું છે. પછી એ બાબાને મેં કહ્યું, મેં કીધું બાબા સત્પુરુષો કોણ છે? તો એ પછી ચીઠી લખીને મને આપી કે આમ ટાઈમમાં આવજો તમે. કોઈ ગયા તે દિવસથી આજ તક
હજી આપણા સંતો મીરાબાઈએ કબીર સાહેબે કહ્યું એમ દીન દીન પ્રેમ સમાયો. મીરાબાઈએ કહ્યું કે દીન દીન પ્રેમ સમાયો. કબીર સાહેબે પણ કહ્યું રંગમેલ મેં સહેજ વસાવો કોઠે પ્રેમ સમાયો રામ. રંગમેલ મેં સહેજ વસાવો કોઠે પ્રેમ સમાયો. કેત કબીરા સુણો ભાઈ સાધુ નિત નિત પ્રેમ સવાયો મંદડાને ભલો રીજાયો. સુરત સુવાગણ નાર સગણવન સાહેબ ને વર ભાયો. શબ્દમાં થોડા ફેરી ફેરી રહેશે. બીજું જે બાપજી ભગવાન આત્મા આત્મા કરે એ સાહેબ, બીજો સાહેબ નહીં. આપણને ખબર ન રહેવાથી કરીને આપણે પાછું બીજું સમજી જઈએ. એટલે કહ્યું છે કે આપણે જે મહાન પુરુષો હોય અને એ જે બોલતા હોય એની ધાર્મે રહીને એના પ્રેમમાં એમના દાસ થઈને રહીને એ પ્રમાણે બોલીએ તો આ જીવન બધાના ભાવ જળવાય. નહીં તો એ બોલ્યા શું ને આપણે બોલીએ બીજું એટલે ભાવ જળવાય નહીં. ભાઈ આપણે શું કરવાનું? ખૂબ પ્રેમ રાખો, ખૂબ નિર્ભતા રાખો, ખૂબ ધીરજતા રાખો, ખૂબ સંપ રાખો, ખૂબ ભગવાન પ્રત્યે ભાવ કરી સારા સારો કામ કરો. અને હવે સમય તો થવા આવ્યો છે. હવે રાત્રે પાછો સત્સંગ થશે. બધા પ્રેમથી આવજો. વાઘજી બાબો, અમારે પ્રભુ બાબો, શાસ્ત્રીજી એ પણ સારી સારી વાતો સંભળાવશે. વાઘજી ભગવાન પણ સારી વાતો સંભળાવશે. જો વૃદ્ધ શરીર થવા બાદ એ શરીર કરે બગડે કહેવાય નહીં, છતો પણ આપણના પુણ્યથી કરી અને આપણા પ્રેમથી બાપજીનું શરીર ઠીક છે તો પણ સારી સારી વાતો સંભળાવશે. હમણાં જ બિલોડામાં સારી રીતે મેળવાનો કેમ કે રોડ ઉપર ગામ હતો ને એટલે ખૂબ સારા ભાવો જીવો પણ ઘણા આવ્યા હતા. ખૂબ સારો સત્સંગ ગમ્યો અને બાપજીએ પણ એટલી સારી સારી વાતો કહી. આજે મને કમસે કમ લગોલગ આવતો 14 વર્ષ થઈ ગયો છે. આમ તો 18 વર્ષ થઈ ગયો. પહેલી 2-4 વર્ષ મને થોડું શરમ આવતી એટલે મેં આવવા ઓછું રાખતો અને હવે તો લગોલગ આવું છું. એટલા વર્ષોથી વાતો સાંભળું છું પણ મારા મન પ્રમાણે હું છું તો કાંઈ નવી નવી વાતો સાંભળતો રહું. કાયમ એક અલગ અલગ વાતો સંભળાતી રહે. નહીં તો આપણને એમ લાગ્યા કરે કે ભાઈ એની વાત શું સાંભળવી. નહીં, આપણે ધ્યાન દઈને સાંભળીએ ને તો નવી નવી વાતો આવતી. કેમ? આત્મા ભગવાન એટલા બધા મહાન છે કે એમાં એટલી વાતો પડી છે કે હવે એ તો વાતો કોઈ ઘણી ગણાય. આ એકલી જીભ કેટલું કહી શકે? તો ખૂબ પ્રેમથી આનંદથી આપણે 12 ગામથી આવ્યા હોય ભાઈઓ બહેનો ખૂબ સજ્જતા જાળવી. જ્યાં આપણે ગામમાં બેસીએ ત્યાં પણ આપણે ભક્તિ કરવાની. એટલે ભજન ગાઓ, નામ જપ કરો, સારો સ્વભાવ રાખો, ધ્યાન કરો, પણ બીજી કોઈ વાતો કરવાની નહીં. એમને માટે આપણને બોલાયા નથી તો આપણને બધાને ભક્તિ કરવા માટે બોલાયા છે. એ ભાઈઓને ભક્તિનો ભાવ થયો, એ પણ ભક્તિ કરે, આપણે પણ ભક્તિ કરીએ. અને એ ભક્તિની હિંમત, એ ભક્તિનો ટેકો આપણે બાપજી સારી રીતે આપે છે. કયો છે? ભક્તિ સ્વતંત્ર સકળ સુખ ખાણી બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. બિલકુલ સ્વતંત્ર છે, આખા સુખનો અંબાર રહેલો છે. પણ આવો સત્સંગ હોય તો જ એ ભક્તિ આપણને સારી રીતે પ્રાપ્ત થાય. ભક્તિ હેતુ વિધિ ભવન વિહાઈ સુમૃત શારદા આવતી થઈ. ભક્તિને માટે આપણે યાદ કરતો અમારો ભક્તિ આવે પણ પછી આપણે બીજા ગણો ગાવા લાગે તો ભક્તિ નારાજ થાય. નહીં, તો ભગવાનના જ ગુણ, આપણે મહાન પુરુષો એના જ ગુણ ગાવાના. એટલે એક નાનકડું ભજન ગાવું પછી આપણે પૂર્ણ કરીએ. સદગુરુ દેવજી મારા સંત સુજાન રામ રસ. ભાઈ જોયું નથી. સદગુરુ દેવજી ના પણ લોટો આવી ગયો છે. સદગુરુ દેવજી જય. આપ હવે 2 શબ્દો બોલો ને પૂર્ણ કરી. સદગુરુ દેવજી જય. સદગુરુ દેવજી જય. આ મારા આ જાજમ છે એ ધર્મની જાજમ છે. ભગવાનના લોકમાં જવાની જાજમ છે. પૂર્વનો પ્રારબ્ધ ભોગવી અને નવો ક્રમ ન વધવો અને આ આત્મા પરમાત્મા સ્વરૂપમાં મળી જાય એ માટેની આ જાજમ છે. નામ ધર્મ કહેવાય. ધર્મ વિચારો રે દરથકી સજી કપટ લવા પરતો બચાવે તે પાપમાં ધર્મ છે મુરેલા ધર્મ વિચારો રે
કહેવાય આ ધરતી બધા આપણા બધાનું ધારણ કરી રહી છે. જો આપણું વજન જાન પાન આ બધાને ધરતી ધારણ કરી રહી છે, એમ આપણામાં ચેતન પરમાત્મા ભગવાન છે એ ધરતીને સૂર્યને ચંદ્રને પાણીને પવનને ના સર્વભૂત્ર બધાનું ધારણ પરમાત્મા કરી રહ્યા છે. એ પરમાત્મા આપણા અંતરમાં જણો હોય એ સત ધર્મ કહેવાય. અને એ ધર્મ નો પોમો તો તમે મમતા કરવા દો તો ન થાય, કશાય કરવા દો તો ન થાય, કપટ કરવા દો તો ન થાય, અભિમાન કરવા દો તો ન થાય. જેમ કે આ ખોખું ખાલી પડી ગયું, દેવ દેવનો દેવ ગણમાં આવી ગયું, અમરદેવ અવિનાશી નાશ રહિત મન ઇન્દ્રિયોનું કર્મ પોકેટ નહીં એવો પરમાત્મા માં જણાય. તો કોઈ તમે કરવા દો. એક રાવણની વાત કહેલી છે. સીતાજી વનમાં જો તારે રાવણ એને વળવા માટે ખૂબ મચતો હતો, પણ સીતાજી તો સીતા સતી થઈ ગયા. એ તો રાવણ ના હું જુઓ જ ન વસ જ ના. પછી હાથો રાવણ પછી મંદોદરી એ સતી હતી ને ગેતી એને પૂછ્યું કે આટલો ન કરવા છતો આ સીતાજી મારા હવે વોશ જ નથી કરતો, આમાં હું પ્રકાર કરું? એટલે મનોરી સતી તો એ જૂઠું ન બોલે કે તમે રોમ નું રૂપ ધારણ કરો તો સીતા માતા તમારા હવે નજર કરે. પણ પેલો કે રોમ નું રૂપ ધારણ કરો તો મારા વિચારો બધા મટી જાય છે. ક્રોધ મટી જાય, લોભ મટી જાય, ઈર્ષા મટી જાય, મોહ મટી જાય, મમતા મટી જાય. રોમ રૂપ એ તો વિશ્વાકાર મટી થઈ જાય છે. એટલે કે મારે તો રાવણ રૂપ અને આ વિષય ભોગ ભરવું આ કામ કરવું છે. મનોરી કે એ કામ તો કદી બને જ નતા. સીતા માતા તારા કાબુમાં આવે એ તું આશા ન રાખજો. તો રોમનું રૂપ, રોમના ગુણ, રોમના ભાવ અને હૃદયમાં આ રોમ છે ને પ્રાણી માત્રમાં આ રોમ છે. એવા ભાવ આપણે કરીએ તો આપણા કસાયો મટી જાય. બધામાં એવું પ્રેમ પેદા થાય, હંપ પેદા થઈ જાય, કપટ બુદ્ધિ છૂટી જાય, ખોટો મોહ મટી જાય. આ શરીર છે નવ દ્વારે નરકે ભર્યો, અંદર વિષ્ટા ખંડ, ચેતન ને છોડી અને સોબળામાં શું સુખ મોન. એવું જે પરુનો દેહ છે એનો મોહ કરીએ ન થાય. અને મય નિરંજન પરમાત્મા છે, અલગ નિરંજન ભગવાન. એ તમારી દ્રષ્ટિ પ્રતીતિમાં આવે. શ્રીમદ રાજચંદ્ર એક વાક્ય છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ થી દેહ. જો આત્માની દ્રષ્ટિ થઈ જાય ભગવાન થઈ જાય. આ બધા આત્માઓ છે મનખા દેવ નો અવતાર, અડધો ઈશ્વર નો અવતાર આપણો. જો તમે ખરો શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્જય થો, પ્રાણી માત્રમાં પરમાત્મા શ્રદ્ધા વિશ્વાસ કરો અને અંતર્મુખ વર્તી થાય તો એ પરમાત્મા તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય ને આખા નવા ખંડોમાં થઈ જાય. એવા ભગવાન તમારા પાસે. તો એવા ભગવાન શ્રી એ ભાવ રાખીને શ્રદ્ધા કરીએ તો બધા દોષો મટી જાય ને બધામાં તુહી તુહી નો ભાવ પેદા થાય. અમારા ગુરુદેવની રીતભાત એ હતી અને અમે આજે એ વાતો ઉપર આ રોટલા કાઢી ખાયા છીએ. તમારા ગામમાં અમે આ છીએ અમે બીજું કોઈ કામ કરવા નથી. આ અમારા અંતરમાં આત્મા છે એના ધર્મ ધ્યાન ઉપર આવીએ અને અંતર્ધ્યાન થઈ જઈએ, દેહ ને દુનિયા ભૂલી જઈએ. એ કામ કરવા અમે આવ્યા છીએ. આ ગાદીઓ બહુ ગભા નથી આયા. આ તો એક તમે ન બેસીએ તો એમ ઘણો કા ઘોડો છે કે હું કોઈ બુદ્ધિ નથી. અને હું આયા ના તમે બધો તોફો કરી મેળ્યો છે એટલે અમે બેસીએ છીએ. પણ અમારે મારા અંતરમાં ઉતરવું છે, પાછા વળી જવું, અંતર્મુખ થવું છે. અને તમે બધા જો એ ઉપયોગ રાખ્યો ને એ ભાવ રાખ્યો
તમને મોંથી જાગૃતિ આવે, મોઢું જાગે. જેમ ઊંઘેલો માણસ જાગે એમ તમારો આત્મા જે મોહ નિંદ્રામાં જાગે મોંથી પર ગોલ હે અને બધામાં જાગૃતિ આલે. સદગુરુ આપણા હોય છે. આ મહાત્માઓ બધા રહ્યા છે. આ મોટા ભાઈ ને આ પ્રભુઓ ને પેલી મરાવ નિરંજન રામ રામ ઓમ રામ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ ઓમકારમ હિન્દુ સંયુક્તમ નિત્યમ દયાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. 10 વાગ્યા છે. સત્સંગ સારી રીતે શરૂ થાય છે. બાપજી ભગવાન પધાર્યા. બધાએ શાંતિથી વિરાજમાન થો. આ જન્મમાં અથવા આ મૃતમાં જો દુર્લભ में દુર્લભ હોય તો સત્સંગ છે અને જો મહાન પુરુષો મહિમા ગાવીએ તો સત્સંગ ની. અને એ દુર્લભ આજે આપણે સુલભ થયો અને જો મહિમા ગાવતા સત્સંગો એ આપણે આજે આ મંડપમાં સત્સંગ પ્રાપ્ત થયો. હવે સત્સંગમાં કેટલું લેવું, કેમ કરવું, કે કેવી રીતે સમજવું એ આપણા હાથની વાત છે. માટે શાંતિથી વિરાજમાન થો. મંડપ આ સત્સંગ માટે છે. આજે પાછળથી બાપથી બોલ્યા તો એ જ વાત કહી હતી કે આ આપણે ધર્મદાજમ છે. બીજી બધી જાતમાં પથરાતી હોય પણ આત્મા પરમાત્માની વાત થતી હોય એ વાણી જાત માટે થતી હોય. માટે બધા પ્રેમથી બેહો અને સત્સંગ જેને પ્રાપ્ત થયો અને એ સત્સંગ થવાથી શું થયું છે એવા ઘણા ઘણા દાખલા પ્રમાણોમાં પણ મળે છે. સંતોએ પણ ભજન ગાયા છે. સત્સંગ ગંગ પ્રભાવ પ્રેમ જળ કથા કિલો લય પારા સદગુરુદેવની જે આપણે પ્રથમ બોલવાની છે એનું કારણ જો આપણે સમજીએ તો આદિમાં આ પ્રશ્ન બોલાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તત્વ શ્રી ગુરુ નમઃ. આજે પ્રાર્થના છે આરતીમાં. તો ગુરુ એવી શીખ છે એ કથન કઈ જાય નથી. ભગવાન નું બીજું નામ એ ગુરુ છે. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા અદ્વૈત આદિ અનાદિ છે. એ ભગવાન ને જાણવા આવે
એવી દશાના પુરુષ દેહધારી હોય એ પુરુષમાં જો આપણને એવો ભાવ પેદા થાય તો એ જ પરમાત્મા બતાવો છું તો આપણી વર્તી ખરે જે જોઈએ ભૂમિ જોઈએ, આકાશ જોઈએ, સૂર્ય જોઈએ, ચંદ્ર જોઈએ, બધામાં આપણા ગુરુ નિવાસ સ્થળ લાગે એ પરમાત્મા બધે એ ગુરુદેવ તમે બધા છો. એક સૂર્ય છે એ આખા વિશ્વમાં પ્રકાશ આવે છે. એક ધરતી માતા છે એ અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ના બધા દેશો જે છે એક ધરતી માતા બધા ધારણ કરી રહી છે. એક પરમાત્મા આખા વિશ્વમાં છે એ પરમાત્માનો દર્શન થાય છે કે જેને એવા દેહધારી પરમાત્મા મળ્યા હોય અને એ મુમુક્ષુતા એટલી આપણને આવી હોય, એટલી જિજ્ઞાસા આવી હોય. બળી રાજા હતા એને 99 યજ્ઞ કર્યા હતા. એ શેના માટે કર્યા હતા? આપણે ઓમ કરીએ યજ્ઞ કરીએ યજ્ઞ નહીં, પણ શિયા યજ્ઞ સત્સંગ કરી અને પરમાત્મામાં આપણો ઓમ થઈ જાય એવા સત્સંગ કરવાના બધા સત્પુરુષોને ભેગા મેળવી અને સત્સંગ કરવાના યજ્ઞ કર્યા હતા. તો એ યજ્ઞનું ફળ હોમા યજ્ઞમાં રોમન રૂપ ભગવાન આવ્યા અને એની લાયકાત એટલી આવી હતી એ વખત ભગવાન ઓળખાય કે બળી રાજા તો શું ઓળખ્યા છે એના ગુરુ સાહેબ શુક્રાચાર્ય ને શુક્રાચાર્ય ગુરુ થોડો વિરોધ કર્યો. એક બળી રાજા ને ક્ષેત્રી જયા એને માગી થોડી માગી હું એક બ્રાહ્મણ શું કર્યું અને મને હું થોડી માગણી માગું તો બળી રાજા કે માગો ઉભાર માર્યો અને એવું પ્રેમ ઉત્પન્ન થતું કે સર્વસ્વ અર્પણ કરી દઉં. કેટલી વાર નીકળેલી એટલી એનું પાત્ર તૈયાર થઈ ગયું. તો એને કહ્યું કે માગો તમે જે માગો આવે ઇલાકી ભાઈ મારે તો કોઈ જોતું તારું રાજપાટ કે કોઈ જોતું નથી, પણ આગળ ડગલો ભૂમિ એક મારે બેહીને તપ કરવું છે, ભજન કરવું છે કે હા આગળ ડગલો ભૂમિ મને આવો. એ વખત બળી રાજા કે તમારી બુદ્ધિ ટૂંકી છે, તમે માગતા ભૂલ્યા એટલે આ તો ભગવાન કાઢે નામ ભૂલ્યો નથી. શબ્દ આખા વિશ્વના જણીતા આકાશ પાતાળ ફેણેલું મજે સર્વજ્ઞ પણ હતું એની ટૂંકી મચી હોય પણ જો અનાથની પરિપક્વતા આવી એટલે આ પુરુષનો બેટો થયો અને એને આ હળાત્મક મારી ત્યારે તમે વધારે પણ માગો. એ લોકો કે ના હું તો સંતોષી કામ નતું હોય મારા પર જોતું નથી વધારે, પણ હળાત્મક ડગલો મને ભૂમિ આડો. આ તો કહેવાનું કારણ એક છે કે યોગ્યતા આવી જાય, લાયકાત આવી જાય, જિજ્ઞાસા આવી જાય એ વખત કોઈ નથી રહેતું. જો એને ઘેર ભગવાન હેડી ના એ અમારા બાપજી કહેતા તમારે જો હંસ ઘેર લાવવા હોય એ એના વૈષ્ણવ પાડો તો કોક દાડો હંસ આવી જશે અને પોખો પકડાવી તો મોટી મોનો જેવી પડી. એટલે આ મને એ વખત ખબર પડે ને આ શું હંસ કી છે. જે ભક્તો સંતો મહાત્માઓ ભક્તિ કરવાની છે એ એવા પુરુષો બ્રહ્મ પામેલા પુરુષો હોય એ જો આપણને વાલા લાગીને પ્રેમ થઈને એ પરમાત્મા મત કરવાનો આપણો ભાવ થાય એવા સંતો જો આપણા વગર લાવીએ અને જો એ સેવા આપણને મળે તો આપણી લાયકાત આ જે મન છે ડસુપસુ ડગનું ઉતરે છે એ મનનું પાત્ર હરખું થઈ જાય.
તો ખરેખર મારે બધામાં એક પરમાત્મા હરખી વર્તી થઈ જાય. તો એ બળીરાજાનો હરખો ભાવ છો. એ પછી બળીરાજા કે તો માગો તાર પછી ભગવાન માગ્યું. ભગવાન માગ્યું તે એક પગલું આકાશ, બીજું પગલું આ ભૂલો, ત્રીજું પાતાળ લો. હારા કેન્ડલ ફૂટે તો ફૂટ્યું, અડધું પગલું ફૂટ્યું. પછી કે બળીરાજામાં પેલો એની લાયકાત પાત્રતા એકતા શમ કરીએ. આપણે શમ કરીએ તન મન અને ધન આ પણ અર્પણ કરીએ છીએ. આટલું તો થઈ ગયું. ને તનની ભૂમિકા, મનની ભૂમિકા અને ધનની ભૂમિકા એ તો અર્પણ થઈ ગઈ. પછી કે કામ બળિયાદા શમ કરો છો? પછી કે કરો છો કે આજે અમારો દિવસ છે ને મારા પાસે આજુ અર્પણ કર્યું. એને આપણે પગલું મંડાયું. સતો અહંકાર એવી શીખ છે તો મોટા મોટા યુદ્ધો ન થઈ પડે. ઘણા ભક્તો સંતો મહાત્માઓ અહંકારની લઈ અને પરમાત્માના માર્ગથી પતન થયું. એ વખત થોડો અહંકાર થાય. જોયું ભગવાન માર્ગું પણ આલુ કા બધું આલ્યું એ વખત પછી વન જાદેવ હતો. એને કે એ સતી એ બહુ જ્ઞાની. એને કહ્યું કે બળીરાજા આ જે આપણે જે રાજા આવ્યા છે એ તો કરીને એટલું નાશ છે. આ તો બધું આ તમારામાં આત્મા છે તો એમાં લેવું છે. તો તમે હજી તો છો કે વી કોક અર્પણ કર્યું, તમારો આત્મા અર્પણ કરી ગયું. એ વખત પછી પોતાના આત્માની અર્પણતા થઈ ગઈ. એ વખત ભગવાન પછી પ્રસન્ન થયા. જો આ પ્રેમ એને આપણે લખાણમાં તેવું કર્યું છે તો બળીરાજા પછી ભગવાનના પગ બસીઓ કરે છે કે મારી સાથીમાં કહીએ છે એ ભગવાન મને પૂછા આ મારો સાચીમાં પગતો દીધો પણ મારે કહીએ છીએ એ તમને પૂછા પગ એ બસીઓ કરે. એ વખત પરમાત્મા કરશે. જો સર્વ અર્પણતાના ભાવ આપણે કહીએ એ વખત ભગવાન માગ બળીરાજા તું માગી આવ. એ વખત બળીરાજા કે છે અમારે માગવાનું આમાં બધું જે તમારું છે અમારે કોઈ જોતું નથી. પછી બળીરાજા નાકે મારે કશું જોતું નથી. એ વખત ભગવાન પૂછે કે મને સર્વસ્વ અર્પણ કર્યું તો મારા જેવો દાતાર મળે અને તને પોતું અર્પણ કરવું પડે કે મારે? ભગવાન કે તારે કે હું આવું છું. પછી બંધારી કી કે તમે તો ભગવાન માગો કે મારે તમે જોયો બીજું કોઈ ન જોયો. એ પછી અટારી રૂપ કે છે કે પાતાળમાં બળીરાજાના પહા ભગવાન દ્વાર પાડેલા છે. સોમાના સાહેબના પાતાળમાં રહેશે. પિયાળો રહેશે. એ પિયાળ તમે પાતાળમાં ના હોવા મૂળ ભૂમિકા આવી જેને પ્રાણ નોંધ્યું પરમાત્મા સિવાય કશું નોંધ્યું. એ દશામાં થઈ ગયું તો એ બળીરાજાથી 12 કરોડ આત્માનો ઉદ્ધાર થાય. આપણે તો આપણું કલ્યાણ કરતા કરતા બી પડીએ છીએ કે હું થયા કે સમ થયા કે આપણને તો જ્ઞાન ન થાય ને એવી શંકાઓ થાય ને કોઈક પાડી લે ને કોઈક લઈ લે ને આવી શંકાઓ. આપણે તો આલુ હોય તો કેટલા વિચારો થાય. કોમણા આવવાનો ભાર થાય ત્યારે આવતા આવતા વખતે મુઠ્ઠી આલી હતી એવું આ મનસૂર. હા ના હોમણાના ભાવ કે સત્સંગમાં આવે ને રંગમાં આવે ને તાલમાં આવે એ ક્યાં બધું અર્પણ કરી દીધું. પણ આજની વખત જે વખત આવે એ વખત ક્યાં આટલું ગલત આ તો પછી કશું બીજું આવે. એટલે હું આ મનોભૂમિ છે એમાં આપણે છીએ એટલે વચ્ચે આપણી સુરાઈ જાય છે. એટલે તમારામાં આત્મા દેવ છે એ આખા વિશ્વનો થઈ. એ આત્મામાં આવો
તો પછી કોઈ ખાદ જ નથી. આખું વિશ્વ તમારું છે. જો જુઓ તો આ દેવો તમારી હાજરી ભરે. જેમ પરીક્ષિત રાજા હતા, એ પરીક્ષિત રાજાને જ્ઞાન નતું ત્યાં સુધી અધીરાઈ હતી અને હું મરી ગયો, મને હાથ રહેવાનો તુલસીનો શ્રાપ હતો. પણ પછી હાથ દ્વારા સુખદેવ સત્તા આપણા શ્રીમદ ભાગવત વર્ષે છીએ. જો આપણે 12 વર્ષે છીએ પણ સુખદેવ વસ્યું પરીક્ષિત હોવડ્યું તો હાથ દ્વારા પરીક્ષિત બળ ખાયું. અંતરનો પડદો ખુલ્લો. બધામાં એક જ પરમાત્મા અદ્વૈત, દેહથી દેહાતી ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા એ દશા પ્રગટ થઈ. પછી સુખદેવ પૂછે છે કે હે પરીક્ષિત, આ બધાને હું જાઉં, તમારે કોઈ માગવું છે? કારણ કે હું મારે માગવાનું કોઈ હોય ને તો કે તમારે કોઈ પાણી માટે, ખાવા માટે, સેવા કરવા માટે, રક્ષણ કરવા માટે કોઈ જોઈતું હોય તો હું હાજર છું. પણ પેલાથી સૂર્ય મારે પ્રકાશ આવી જાય. દેવ ધરતી માતા પથ્થરું પથરાઈ રહ્યું છે, દિશાઓ ગુજાર કરી રહી છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યું છે, અમૃતના કુંભ ભરેલા છું પાણીના જળ તો, અને અનદેવ રક્ષા કરી રહ્યો છે. અને મારા દેહ દેવનો પરિભ્રમ પરમાત્મા પ્રગટ થાય. અને મારા શું જોઈએ? એ વખત આ ખરા જ્ઞાનની પરીક્ષા શું થાય છે? આત્માની તૃપ્તિમાં, તૃપ્તિ લોકમાં હોરે તત્વ નિત્ય નિરાધાર એક તું આત્મા. આમનો ભજન ગાતા થા કે ઈયળના સંગમાં ભમરીના સંગમાં ઈયળ જઈ તો આવી પોખો ઈયળ લાગી ઉડવા. સાસો મળ્યો ભમરી કર્યો સંગ, ગુરુ એવા ગોતીએ એવું ભજન છે. તો એવા સત્પુરુષ જેનામાં આવું પરમાત્મામાં પ્રગટ હોય અને આપણી એકથી યુક્તા લાયકાત હોય. બે લોડો હળખો હોય તો હોતો મરે, ઊનો તપાયેલો હોય, અને એક ટાઢું એકું હોય તો હોતો મળે. તારે આપણી એટલી યોગ્યતા અને લાયકાત ન હોય ત્યાર સુધી આ મન છે એ નાસી પાસ કરી નાખે. ભાવ મારીએ એ વખત તો ભાવ થઈ જાય, તમારો દેહ અર્પણ કર્યું, પણ એ ભાવ ટકી રહેતા નથી. તો એ ભાવ ટકાવવા માટે આ સત્સંગની વાત કરતા હતા કે નિત્ય સત્સંગ હોય તો એના આત્માની જાગૃતિ રહે. મારામાં આવો અદભુત સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા અંતર્જ્ઞાની ત્રણ લોકનો નાથ મારા અંતરમાં પરમાત્મા છે. આ બધા પરમાત્મા છે. જો એ નિવૃત્તિ ડગર એ મન સો જાય તો મન આત્મામાં સમાઈ જાય. કુવાની સોયા મોછ સૂર્ય આવે એ વખત કુવાનો સોયલો સો જાય તો કુવામાં હમાઈ જાય. એ આવો અદ્વૈત પરમાત્માનો જાગૃતિ આવે એ વખત મન આવે બહુ સંદેશમાં સાયા જાય સમય આવે તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમય. આ મન આપણને જે દિશા ના છે એ મન મટી જાય, મન સમાઈ જાય, એમ આત્મામાં હમાઈ જાય. આપણને સંકલ્પ ને વિકલ્પ ને રાગ ને કષાય ને આ ભક્તિ ભાવના મોહ ને બાઈ ને ભાઈના દેખાડે છે, પણ મન જ હમાઈ જાય, મટી જાય. હમનકુંડનું દફતર ગુમ થઈ જાય તો પછી શેર દશાડે બધા એક પરમાત્મા જ રહે. અને આ વાત છે એ રામજી બાપ અનુભવેલી હતી, નાખી બાપ અનુભવી હતી, શ્રીમદ રાજચંદ્ર આ વાત અનુભવી હતી. અને એ વાત આપણને અત્યારે એ વાતને સોલે બેઠા છે, એ પગલા ઉપર આપણે સડ્યા છીએ. અત્યારે આપણે એવું દેખતા નથી, પણ એ મરી જાય તો છે એ અત્યારે છે પ્રગટ. એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય એ વખત આપણું મન ન ડોલે.
નકર જો મરી જશે હાવ મરી જાય તો પછી હું રહ્યું કોઈ ન રહ્યું. અત્યારે આપણી રક્ષા કોણ કરે સાહેબ? આપણે દેખતા નથી પણ અંતરિક્ષ રહીને કોઈ રક્ષા કરી રહ્યા છે. કોઈ પરમાત્મા રક્ષા કરી રહ્યા છે. જો આ લાયા નથી, આલ્યું નથી, લેવું નથી, કોઈ દેવું નથી, કોણ તમારે મારા કોઈ સંબંધ નથી. આ ભૂમિકામાં આ છે અમારે કોઈ કારણ નથી. તો આ બધું આ છે અત્યારે કેનારા કોણ રક્ષણ કરી દીધું? એ અંતરિક્ષ રહી અને દેવો બધું શાસન ચલાવે છે અને દેવોના દેવી પરમાત્મા રક્ષણ કરી રહ્યા છે. પણ આપણને અજ્ઞાનથી મળશે એટલે આપણે એનો દર્શન કરી શકતા નથી. પણ એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તો આપણું મનમાં સ્થિરતા આવી જાય. કેવી સ્થિરતા આવી જાય? મન સ્થિર થયું અસન ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો જો આ મનની સ્થિતિ થઈ જાય તો કેટલી મોટી ભૂમિકા પ્રગટ થઈ જાય. મન ઠર્યું તો પછી કોઈ કરવાનું છે ને. અસલ ઘર એ પરમાત્મા છે. એ ઘર મને આપણે આવેલા છે પણ મન સુકી જાય છે એટલે આ ભૌતિકમાં દેહ ભાવથી દેહાદાસ ના ભાવથી મારું ને તારું ખાઈ ગયું લઈ ગયું ભાઈ ને બાઈ ને નેશા ઉતરી જાય છે. રાજકુમાર હોય તો પદભ્રષ્ટ થઈ જાય એમાં પીવાથી નેશી ઉતરી છે. મનોભૂમિમાં મનરૂપ થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. એક મોહનો વિકલ્પ થાય એટલે આપણે આખું સંસાર બાંધે. પણ અંતર્મુખ અવલોકતો જો તમે આત્મામાં આવો તો એ કોઈ નથી. પળમાં જગ પલ્લય કરે એ સંતન કીરી. કોઈ કે પલ્લય શી રીતે થતું હોય કે આત્મા દેવની ભૂમિકા જ એવી શકે અલૌકિક ભૂમિકા છે. એમાં પર વસ્તુ છે જ ને. મન ઇન્દ્રિયોને કરાવવા આપણે જે બારીએ છીએ એ નામાં જતા જતા મટી જાય. જેમાં સૂર્યનો પ્રકાશ આવે એટલે આ દારૂ સજાય પ્રકાશમાં મટી જાય હોય નહીં. તારા મન ઇન્દ્રિયોનું વાવાઝોડું છે ચિત્ત બુદ્ધિ ને અહંકાર ને તો કે આવો પરિભ્રમ પરમાત્મા ભગવાન પ્રગટ થાય એ સજા મટી જાય. અમંતુ દફતર ભૂખ અને પરમાત્માથી જીવાય એ જીવન મુક્તો કહેવાય. જ્યાં આગળના આપણે ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને હરિચંદ્ર ને નરરાજા ને દમયંતી ને મયુરધ્વજ ને ચગારશા ને એ બધી આગળની વાતો સાંભળીએ છીએ તો એ શેવી દશા હે તો કઈ એ દેહથી દેહાતી જ થઈ ગયેલા. આપણે રમજી બાપાનું આપણે ત્યાં ગાય છે દેહ સત્વ જેની દશા વર્તી દેહાતી એ જ્ઞાનીના શરણમાં અહોનન અગણી. તો દેહથી દેહાતી તરવાર ને મેણ જેમ જુદું છે, ઘર ને ગરધણી જુદું છે, મોટર ને ડાયવર જુદું છે. એ દેહ અનાત્મા સ્પષ્ટ એની જાતે જુદી છે. બાવી લખ્યું છે કે જો તમારે ભક્તિ કરી હોય તો તમારા હૃદયથી ભીતરથી આત્મામાં આવો એ વખત તમે સ્થિર દ્રષ્ટિથી કહું સંસારી જ નથી કણકારમાં એવો હું આત્મા છું, અવિનાશી છું, અલગ તલગ છું. દેહને મારે કોઈ સંબંધ નથી. કાસા હું તમે તો બદલો નથી. એ આત્મા ભાવ કહેવાય. જો અત્યારે દેહ પડી જાય તો ઘેર બંધા સોડા જવું પડે. આપણે બધા છીએ પછી મારો દેહ પડી જાય તો ગોજમજી જવું પડે. દોરા સોડવા હું બાંધેલો છું કે છૂટો મારો હાથમાં બાંધેલો છે કે છૂટો જો તો એના હાથથી કોઈ આવે? તમે આટલા બધા મને કોઈ આવે? કોઈ ના આવે?
તારી જા આ તને શું માણસ સુખી હોતો એક તો ભોગ આવું થાય કા પણ જો હવે કે ના ભાવ ના ભાવ ના ભાવ ત્યારે તમારે તમે કોઈ ઘેર એટલો વિચાર નથી કરતા કે હંસ લોવડી જશે તો હંગાતું કોણ છે ખોખું તો પડ્યું રહે અને હંસ લોવડી જશે તો પાસે ને ઘર તો કોઈ જોયું નથી વિવેક થી વિચાર તો કલ્પિત પહોંચને બાદ સચ એક અવશેષ રહે પાબો સુખ આઘાત વિવેક ઇન્દ્રિય क्या વિવેક થી જો વિચારવામાં આવે તો આ કલ્પિત ભાવો છે એ બાદ થઈ ગયો આ બાજીઓનો કહેતા કૃપાળજી કહી છે આ બધું બાદ કરતો આ બાદ હો આત્મા સ્વરૂપ આ હો આત્મા અદભુત આપણામાં છે આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત જો આ વાત હોભળીને આપણે મૂકી દઈએ તો કોઈ આપણને ફાયદો ન થાય પણ પાછો પ્રમાણ આલો છે કે આ સાધન હું ઉપજે સુવિચારણા તો પ્રત્યે નિજ જ્ઞાન જો આત્માનું જ્ઞાન શાને થાય સુવિચારણા શું કહેવાય આપણામાં આવો આત્મા દેવ છે ના પ્રાણી માત્ર દેવ છે બધા પરમાત્મા આ વિચાર થાય એ સુવિચારણા નામની ભૂમિકા ઉપજે સુવિચારણા તો પ્રત્યે નિજ એટલે આત્માનું જ્ઞાન થાય